જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાવેશ વ્લોગમાં। અને અમે આજે એક અનોખો ઝુંબેશ ચલાવ્યો છે। અમારી કોમેડીની ટીમ પણ સાથે છે, અમારો પાર્ટનર ભાવેશભાઈ પણ આજે ભાવેશ રબારી પણ સાથે જ છે। અને પક્ષીઓની માટે એક ઝુંબેશ ચલાવ્યો હતો અમે કે અમારે જે ફોલોઅર કે જે સબસ્ક્રાઈબર આવે એ અમે માળા બાંધીશું। 50 માળા અમે અત્યારે બાંધી ચૂક્યા છે। અત્યારે છેલ્લા 10 માળા નાના ઉંબાડા ગામની અંદર અમે બાંધવા જઈ રહ્યા છીએ। તો ચાલો અમારા વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અમે અત્યારે પક્ષીઓના માળા બાંધવા જઈએ છીએ અને આપ સૌ ચેનલની અંદર આવ્યા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને અમે તમને છેલ્લે અંતમાં એક ટોપિક બતાવીશું, પણ છેલ્લે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો ચાલો અમારી પૂરી ટીમ અત્યારે તૈયાર છે। ભાઈ તમે કંઈ કહેવા માંગતા હોય કયો તમ તારે? આ ઝુંબેશ ચલાવી છે તેના માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો। હા, એટલે તમારે સબસ્ક્રાઈબ કરો એટલે અમે આવા નવા કાર્ય કરતા રહીશું, એવો અમારો મકસદ છે। બને ને ત્યાં સુધી અમે આવા કાર્ય કરતા રહીશું। કાર્યક્રમો બધાને પ્રોત્સાહન મળે રહે। વિડીયો બનાવવાનું એક જ રીઝન છે કે જેથી કરી અને બીજા લોકોને પ્રેરણા મળે અને આવું કાર્ય બીજા લોકો પણ ચલાવે તો જે આપણા મૂંગા જાનવરો છે, પક્ષીઓ છે, પક્ષીઓના સણ માટે છે, ગાયોના નિરણ માટે છે, પછી કૂતરાઓના લાડવા છે, મોહનથાળ છે, એવું પણ ખવડાવવાનો અમારો આગળનો ઝુંબેશ તૈયારી છે। બને ત્યાં સુધી બધું શક્ય કરીશું। અમારા વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જય દ્વારકાધીશ, જય માતાજી। તો ચાલો મિત્રો, ઓલરેડી અમારી ટીમ તૈયાર છે। અત્યારે તૈયાર છો ને બધાય? વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અમે જઈએ છીએ નાના ઉંબાડા ગામમાં। જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે આવ્યો છીએ નાના ઉંબાડા। અહીંયા આવવાનું ખાસ કારણ તો મિત્રો તમને ખબર છે, આજે આવે છે માળા બાંધવા। તો આ છે આપણા ગામના સરપંચ। ચાલો જઈએ અંદર માળા બાંધવા। સરપંચનું કેવું છે? જલાલપુરથી બધા સ્વયંસેવકો પક્ષીના માળા બાંધવા આવ્યા છે, તો પણ એમનો ખૂબ આભાર માનવો જોઈએ કે જલાલપુરથી નાના ઉંબાડા ગામમાં જો માળા બાંધવા આવ્યા હોય તો એનો દયાભાવ એ તો બહુ સારો કહેવાય। ચાલો આપણે અંદર જઈ અને બધી માળા બાંધી છે, એટલે આપણે ભગવાન શિવના દર્શન કરી અને માળાની શુભ શરૂઆત કરીએ। શુભ કાર્ય અમારા આવા ને આવા ચાલુ રહેશે। સારો એવો સપોર્ટ જો। પછી અમારે હરપાલભાઈ છે, ઓલા ભાઈનું નામ શું છે? ઋતુરાજભાઈ છે, બીજા ઓલા ભાઈ પાર્થભાઈ છે, અમારે કોમેડીની પૂરી ટીમમાં પારિયો કોમેડી, તેમજ અમારા ભાવેશભાઈ પણ અહીંયા માળા બાંધી રહ્યા છે। ગમે એ અડધી રાતનો હોકારો અમારા સરપંચ છે, બરાબર ને સરપંચ? હા, ગમે ત્યારે રાતે 12 વાગે ફોન કરો એટલે જયસુખભાઈ રાણા ગમે ત્યારે ફોન ઉપાડે। જયસુખભાઈ બારોટ અડધી રાતે કોઈ પણને કામ હોય એટલે એમ કહેવાય કે એક ગરીબનો હોકારો કહેવાય, એ રીતે જયસુખભાઈ અને અમને તો હરમેશની માટે સાથ આપ્યો જ છે બધી વાતમાં। અને અહીંયા બધા અમારા સાથી મિત્રો પણ આવ્યા છે। અમારા હરપાલભાઈ છે, પાર્થભાઈ છે, ઋતુભાઈ છે, એ બધા આવી અને ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો। અને અત્યારે થોડુંક અંધારાનો ટાઈમ થઈ ગયો, થોડુંક મોડું ભોળાનાથનું મંદિર ઉતરીએ એટલે આ બાજુ દેવાધિદેવ મહાદેવ બાપા સીતારામ ભજંગદાસ બાપા છે, અને આ બાજુ રાજા ગોપીચંદ, પાર્વતીજી, તમામ સંતો મહંતોના આ કોઈ બગીચો નહીં પણ એક નાના ઉંબાડા ગામનું શમશાન છે મિત્રો। જુઓ તમે, શંકરાચાર્ય રામાનુચાર્ય છે, અને આ બાજુ વેદવ્યાસજી બિરાજમાન છે। ખૂબ મસ્ત એવું લોકેશન છે સિંધોલા। રાધા કૃષ્ણ વાહ। અને અહીંયા રામ સીતા લક્ષ્મણ અને
હનુમાનજી બિરાજમાન છે. તો તેમજ અહીંયા નાગ દેવતા જે હરેક જગ્યાએ પંચના દેવ તરીકે વખણાય એવા ખેતલા દાદા કયો તોય ભલે, અને નાગ દેવતા. તેમજ અહીંયા વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. આ બાજુ રામદેવજી મહારાજ રામાપીર બિરાજમાન છે. કોમેન્ટની અંદર જય રામાપીર લખી નાખજો, અને અમારો વિડીયો સારો લાગ્યો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ બધું ભાથીજી મહારાજ તેમજ નરસિંહ ભગવાન, ખૂબ અદ્ભુત અહીંનું કહેવાય કે મોક્ષધામ. અહીંયા કાલિકા માતાજી ખૂબ સુંદર રીતે બિરાજમાન છે. આઈ શ્રી ખોડિયારમાં માં ભગવતી ખોડિયાર, તેમજ અહીંયા સરસ્વતી માતા બિરાજમાન છે. આ બાજુ લક્ષ્મીજી બિરાજમાન છે. ખૂબ અદ્ભુત લોકેશન છે. અહીંયા એમ કહેવાય કે હનુમાનજી હરેક જગ્યાએ હનુમાનજી ઝાપાના હનુમાન તરીકે તો હોય જ તે, અને અહીંયા હનુમાનજી બિરાજમાન છે. અહીંયા શ્રી ગણપતિજી મહારાજ તેમજ પડખે રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન. આ એક નજારો જોયા જેવો છે. હરેક જગ્યાએ ગણપતિ જ ખાલી હોય, પણ અહીંયા રિદ્ધિ સિદ્ધિ પણ બિરાજમાન છે. અને રખેવાળ કહેવાય બંને બાજુ ઊભા છે, દ્વારપાળ કહેવાય. અને ચાલો હું તમને બહાર જઈ અને અહીંનું બહારનું લોકેશનનો નજારો દેખાડું. તો આ નાના ઉંબરડા ગામનું મોક્ષધામ કહેવાય, મોક્ષ મંદિર છે. અહીંયા સરપંચ શ્રી ઊભા છે, અહીંયા ભાવેશભાઈ છે, પ્રકાશભાઈ, રવિભાઈ અને પારસભાઈ, પૂરી ટીમ અમારી અહીંયા ઊભી છે. અને ચાલો હજી મહાદેવના મંદિરે પણ બાંધવાના છે તેવું કહે છે. તો ચાલો સરપંચ આપણે જઈએ આગળ.